ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરોઠા પાર્ટી. છોકરા માટે બટેકા પૂરી બનાવી હતી. બે લઈ ગયા ટિફિનમાં. જલસા બેન. સારું ટિફિન હોય ને તેમ થાય કઈ બ્રેક પડે કઈ બ્રેક પડે. તે દિવસે ઈડલી એવું થયું હતું. જ્યાં ખોલીને ખાધું ને નમકી જ નહીં થાય. મમ્મી અડધા ભૂખ્યા રાખે એમ છે. કાંડી કરે. તમને ક્યારે ભૂખ્યા રાખે ઈ કયો. હેરાન આજુબાજુ વાળાને થવાનું. રાખ્યા ને પણ મીઠા વગરનું ખાવું જ પડે. તોય ખાઈ ગયા બી. તો હું ક્યાં ઋતુ પાછા હું કે ખબર ઈ કે માંડ ખૂટવાડ્યું ઈ કે એક તો બાજુવાળાને આપી એક આ બાજુવાળાને આપી. ક્યાં જાય બિચારા. ટીચરને કહે ને એમાં મીઠું નાખીને પાછી બનાવી દો. અને ખાલી લંચ બોક્સ બતાવવાનો ટીચરને એટલે ગમે એમ કરીને પૂરું જ કરવું જ પડે. પરોઠા ઉપર દાળ ઉતરી આ કઠવાનું છે આખો દી પરોઠા. ઈ તમને નહીં આપું ન થારું બેન છે ને. કે કઠવાનું છે. હાલ એમ ખેંચાય અત્યારે ભૂત તોડ થઈ ગયા આગળ સિગ્નલ ઊભો હતો ને ગાડીમાં બેઠા બેઠા શાંતિ નથી માણસ. ભૂત હોય ને હોય. હાલો જય હા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હા બાય બાય. જો આજે છે ને મમ્મી ગયા છે માસીના ઘરે 2 દિવસ માટે અને હું આખી રેડી થઈને બેસી ગઈ છું યોગામાં જવા. મારી ફ્રેન્ડ આવે એટલે જાઓ. રસોઈ થોડી ઘણી કરી નાખી છે, થોડી ઘણી હવે આવીને કરીશ. એવું છે આજે તો હવે એકલા છીએ આજકાલ 2 દિવસ જોઈએ. એકલા ગમશે નહીં પણ હવે ચાલશે. જો યોગામાંથી આવી ગઈ. હવે પહેલાં પરાઠા થઈ ગયા છે, સેવ ટમેટાનું શાક કરવું છે એ કરી નાખું ને પછી નાવા જાઉં તો થોડોક બોડી રિલેક્સ થઈ જાય. આજે બહુ થકવાડી દીધા છે, મારા પગ આમ ધ્રુજે છે. ચલો જો બેસીને પીવું છું. નાહી ધોઈ લીધું, રસોઈ બનાવી નાખી. આજે રસોઈમાં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને પરાઠા હું સવાર બનાવીને ગઈ હતી અને શાક અત્યારે બનાવી નાખ્યું છે. હવે બસ છોકરા આવે ને એટલે જમી લઈએ. આજે ભૂખ એટલી લાગી છે અને થાકય બહુ લાગ્યો છે, બહુ થકાવ્યા. હવે એટલા કપડાં છે ને એ ઘડી કરું ને ત્યાં બી છોકરાઓ આવી જશે પછી જોડે જમીએ. આવી ગયો. ચલો હવે મેં બનાવ્યું છે સબ્જી ને પરાઠા છે. પરાઠું ખાવું છે તને કાનો? લઈએ કે દીવાબેન તો હજી શાવર લેવા ગયા છે. મારે નાઈને કપડાં ઘડી ન થયા ત્યાં આવી ગયા, થોડાક કર્યા ને ત્યાં. પણ હવે પહેલાં જમી લઈએ. ચલો હવે ખાઈ પીને આજે સૂવું જ પડશે, એટલો થાક લાગી. છાશ આપો ને પછી મળીએ ઉઠીને. ઓ સોરી, હાલશે ને? શું કરે તું? એ ઠંડુ કરે છે. હારી બનીશ ચા માસી. એલા બસ પણ હવે તો કર. જો બપોરે જમીન સૂઈ ગઈ હતી થોડી વાર, પછી માસી આવ્યા કામ કરવા. અમે લોકોએ ચા પીધી, નાસ્તો કર્યો. પૃથુનો જુગાડ હતો એને.
નથી, ચા દૂધ ઠંડુ કરતો હતો. કદી બિસ્કિટ ને ચા ખાઈ લો, મારા આજે માથું ચડ્યું, ભારે ભારે થઈ ગયું હતું. હું છે ને મારા એક ડ્રેસના કામથી બહાર ગઈ હતી ને, તો ઘરે આવીને તો વિવેકે મને એવું કીધું, હું તારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું. હા લે, હું લઈ આવી દઉં, તું જા, ત્યાં હમણાં આપી જાઉં. તો ના, મેં કીધું તું નેક્સ્ટ સભામાં હું મોકલાવીશ એમ. લે, હું લઈને આપી જાઉં. દીવા તું જા હો દીકુ. બોલો. એક સરપ્રાઈઝ લાવ્યા. ઓહ માય ગોડ, જે હું બિલકુલ નથી ખાતી ઈ લાવ્યા. તું તે દિવસે કે આવી નાની હું લાવ્યો લે. થેન્ક યુ. એટલે રાતર કુતર વગરની પ્લેન લાવ્યો. થેન્ક યુ, થેન્ક યુ. ના, મને આવી પ્લેન જ ભાવે, મને કાંઈ આડું આવે ને ઈ ન ગમે. ફ્રૂટ એન્ડ નટ મજા આવે, પણ એને મેં આ નહીં ખાય ફ્રૂટ એન્ડ નટ. થેન્ક યુ વેરી મચ. હલો, માતાજીની પ્રસાદી લઈ આવી દઈએ. લેવા જવાની છે. ઓફકોર્સ, ઘરમાં ક્યાં છે? હાલ તો લઈ આવી. ચલો, મેં દીવાને કીધું હતું, મેં તું નેક્સ્ટ સભામાં ઉતાર માટે પ્રસાદી બધા ટીચરને મેમ ઓલા સભા મેમને કીધું હતું, મેં તું નેક્સ્ટ ટાઈમ હું પ્રસાદી મોકલાવીશ એમ. લો, આ મૂકી દો, હાલો. એક્ટિવાન ચાવી જ મારી પાસે છે, પહેલાં લઈ દઉં. થેન્ક યુ ફોર ચોકલેટ. કેમ જેટલો બધો પ્રેમ આવ્યો? ઓલી માટે લેવા ગયો ને તો જોઈ ગયો બધું દેવા. કોની માટે? માતાજી આટું પ્રોસ્ટેટ. હા, ઓકે ઓકે. ચલો, તને આપું. થેન્ક યુ. લો, ઘરની ચાવી લેતી આવો. નાની નહીં નહીં, બહુ મોટી છે. મોટી ના 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 ના, બહુ મોટી છે. કાનુ, તું અહીંયા છો ને ઘરે બકુ? હું છે ને આમ જો દીવાની સભા માટે પ્રસાદી લઈને આવું હો દીકુ. ચલો, દીવા આલ્યો ગાડી. તાર ખાય ને તાર મમ્માને કે નહીં પીસ કરી દેજે, ઓકે? વિવેક, આપણે બે મેચિંગ મેચિંગ. લો, પકડો ફોન, પકડો. હું લઈ લઉં ઘરની. આ પૃથ્વી છે, હા કા ઘરની ચાવી. હાલો, ચાલો આમ પ્રસાદી લઈ આવજો. બોલો. બોલો. હજી મારા આંખમાં આમાં જ થાય છે. જો પૃથુભાઈ પરોઠા ખાઈને ગયા, દીવાબેન કે મારે જમવું નથી, મેં પપૈયું ખાધું. અમારે સરે એવું કીધું છે કલરફુલ ખાવાનું. બરોબર. કયો કલર ખાવાનું કીધું? અત્યારે ઓરેન્જ કલર ખાઈ લીધો, પપૈયું ખાઈ લીધું. હવે સુવા ટાઈમે એમ વિચાર છે કે મતલબ સુવા ટાઈમે પપૈયું ખાધું એટલે ભૂખ તો લાગવાની જ છે, તો મને મકાઈ ખાવાનું મન થયું છે, એટલે ઓલા પીળો કલર સાંજે ખાઈ લઈશ રાત્રે. બરોબર. આજે શેકેલી મકાઈમાં લીંબુ ને મરચું ને મીઠું નાખીને ખાવાનું મન થયું છે. ખાઈ લઈ જઈશો? ફોતરા હોતી લાવજો. ખાઈ આખી ફોલેલી નહીં. ફૂલેલી નહીં, ફોતરા હોતી હોય ને તો આમ શેકવાની મજા આવે. શેકી હા, એવું છે. જો દીવાબેન સભામાંથી આવ્યા ને રમવા જ માંડ્યા છે કે હજી મને ભૂખ નથી લાગી. આપણે તો અહીંયા હરખી શેકાય, ઓલી પોતરા ગાડીને હરખી શેક ને તો શું મકાઈ. તો ફોતરા કાઢીને જ લાવજો. આ ઓલા ઉપર શેકી મજા આવે, થોડીક સ્મોકી લાગે. હા, તો ફોતરા કાઢીને લાવજો, કાંઈ વાંધો નહીં. મસાલો કરીને ખાઈએ, છોકરાઓ કદાચ ખાશે બી. અત્યારે ઓરેન્જ કલર ખાધો, હવે સુવા ટાઈમે પીળો કલર ખાઈ લઈશ. સવારે લીલા કલરનું જ્યુસ પીવાનું, બપોરે પર્પલ કલરના રીંગણાનું શાક ખાઈ લેશું. હા, એટલે બધા કલર આવી ગયા. કમ્પ્લીટ મીલ. કલરફુલ ખાવાનું, કલરફુલ. ઈ કે સવારે સર કે ઈ હું સવારે ઈ કે ટોસ ને ખાખરો ની કે ઈ શું ખાવાનું? ઈ કે નકરું બધું કથ્થાઈ કલરનું જ ભાવે છે. ઈ કે કલરફુલ ખાવાનું. હા, ઈ કે એને શું કીધું, દાડમ ખાવાનું, પપૈયું ખાવાનું, સફરજન ખાવાનું, સંતરું ખાવાનું, એવું બધું કલરફુલ ખાવાનું. ઈ કે એની વાતે સાચી કે હેલ્ધી ખાવાનું, કાજુ બદામ ખાવાના, એ બધું. પણ આજે એક વીકનું શિબિર છે, એમાં આ શિબિરમાં અત્યારે બધું શીખવાડે, આપણી જે જે મિસ્ટેક થતી હોય એ બધી સુધારે. કે આપણે લોકો ઘણી વખત છે ને કરતા હોઈએ બધું, આપણે છે સૂર્ય નમસ્કાર કરતા હોઈએ, યોગા કરતા હોઈએ, પણ અમુક પોઝિશન આપણે છે ને રોંગ કરતા હોઈએ. એ આમાં ગયા પછી ખબર પડે ને, એવું જ લાગે છે. એટલા દિવસથી જાઉં છું ને તો એમ લાગે છે કે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હોય ને એવું લાગે છે. કેટલી બધી નવી વસ્તુ શીખવા મળે છે. હું વિડીયો ઓલા દિવસે હું ઉતારતી હતી ને તો બે ટીચરો છે, 2 સર છે, 3 સર છે, એમાંથી બે સર છે ને આમ પાછળ બધાનું ધ્યાન રાખતા હોય, માઇન્ડ કરતા હોય બધાને.
તો એ સર મને કે આજે તમે બહુ વિડીયો ઉતારતા હતા. મેં કીધું હા. પછી મેં કીધું મારી યુટ્યુબ ચેનલ છે આમ તેમ એમ વાત કરી. તો મને એ સર એવું કીધું કે બહુ સારું કહેવાય કે સારી વસ્તુનો પ્રચાર કરો. એ કે ખરાબ વસ્તુ તો લોકો કોઈ નહીં શીખવાડે ને તો એ શીખી જ જવાના છે. એ કે સારી વસ્તુનો પ્રચાર કરો. એ કે બહુ સારી વાત છે. મેં કીધું હું વિડીયો ઉતારતા મેં કીધું મને એમ થતું હતું કે વચ્ચે બધા ડિસ્ટર્બ થાય આપણે ફોન લીધો હોય તો ને એમ. ફોન બધાનો સાયલેન્ટ જ કરાવે છે. પણ એ સરે બી એવું જ કીધું કે બહુ સારી વાત કહેવાય કે સારી વસ્તુનો પ્રચાર હંમેશા થવો જ જોઈએ અને સારી વસ્તુનો પ્રચાર કરવો પડે, ખરાબ વસ્તુનો ન કરવો પડે. ખરાબ વસ્તુ ઓટોમેટિક તમારે જોવાનું. કોઈનો માઇનસ પોઈન્ટ હોય ને હે તો એ આખા કુટુંબમાં આખા ફેમિલીમાં ફેલાતા વાર જ ન લાગે. પણ એ જ માણસ એની જગ્યાએ કદાચ કોઈ બીજો માણસ હોય ને એનું દિલ બહુ સારું હોય ને એના કોઈ સારું કામ કર્યું હોય ને તો એની કુટુંબમાં ફેમિલીમાં વાત જ ન થાય. છે કે નહીં એવું? ખરાબ વસ્તુ છે ને એ કોઈને કહેવું જ ન પડે, બધાને આપોઆપ ખબર પડી જાય. સારી વસ્તુ આપણે ઢંઢેરો પીટીએ ને તોય લોકો સમજવા તૈયાર ન થાય એવું છે. એટલે બને ને એટલું થોડુંક વધારે મતલબ એમ છે કે આમ આપણે આ પોઝિટિવ દિશા તરફ વળવાની જરૂર છે, હે ને? કેમ કે નેગેટિવ માણસો તો નાકે નાકે મળે છે, પોઝિટિવ ગોતવા ઝઘરા છે. અને હા લઈ આવો. અને અમારા સર બી એવું કહે વિવેક, અત્યારે યોગામાં જે સર છે ને એ એમ કહેતા હતા, એ કહે કે આપણે કેવું છે ખબર? એ કે જાતે કરીને મનને દુઃખી કરીએ. નો હોય ને એવા પ્રોબ્લેમ, લેડીઝો તો ખાસ નો હોય ને એવા પ્રોબ્લેમ ઊભા કરે. જો કોઈ કે કદાચ એની સાથે મતલબ કોઈએ બિચારાને ધ્યાન ન રહ્યું હોય, સામું ન જોયું, લે ઓલી મારે સામું ન જોયું, એ કે એમ કરી કરીને દુઃખી થાય. કે દુઃખી થવાના કારણો ગોતે. નહીં. એટલે ઈ સર એમ કહેતા હતા ઈ કે સુખી હોય ને તો ઈ શું કરે ખબર? સુખમાં બેઠા હોય, બધી વાતે સુખી હોય તો ઈ દુઃખી થવાના કારણો ગોતતા હોય એમ. હાલો હવે બહુ વિવેક બાબાનું પ્રવચન બહુ થઈ ગયું, હું મારા વાસણ કરી નાખ. નહીં મતલબ જો મને જેવું સરે શીખવાડ્યું ને એવું હું તમને બધાને શેર કરું છું કે આવું આટલું બધું સરસ શીખવાડે છે એમ. મારું પોતાનું પ્રવચન નહોતું, સર અમારા એવું શીખવાડે છે એમ કહું છું. ચલો હવે બહુ થઈ ગયું, હવે ફટાફટ હું એટલા વાસણ કરી નાખું અને પછી આગળનું કંઈક કામ કરીએ. હવે આજે તો કાલે શનિવાર છે એટલે છોકરાઓ સુવાનું કાંઈ નામ લેવાના નથી. આજે મોડે સુધી રમશે. ચલો શેનો પ્રોગ્રામ છે? સ્વીટકોર્ન ખાવાની. સ્વીટકોર્ન સ્મોકી રોસ્ટેડ કોર્ન, શેકેલો ડોડો. આવો બધા ખાવા. ખાઈ લો. નાઇટ પાર્ટી. ચીલી, બ્લેક સોલ્ટ અને લેમન. આજે છે ને હું સાંજે જમી નહોતી ને તો મેં કીધું ભૂખ લાગી હતી, મકાઈ ખાઈએ એમ. માસ્ટર શેફ ઇન ધ કિચન. બરાબર. કાંઈ ના ઘટે. કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે. ચાલો બધા ખાધી મકાઈ. બોલો મજા આવી? ટેકો થઈ ગયો? પીળું ખાધું. હા પીળું ખાધું. પેલા ઓરેન્જ ખાધું, હવે યલો ખાધું. પછી છે ને બ્રાઉન ખાધું. હેલો. ચાલો હવે બીજું કઈ નહીં, તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ચાલો બાય બાય. આપણે બે છીએ ને એમાં પાછળ ઓલું કેવું આવે છે તો રહેવાનું ભાઈ. ઉકળી ગયું છે વોલપેપર. મૂકી દીધું. અઘરી ઓલું છૂટતું જાય પછી ભેજ લાગે ને એટલે. કાંઈ નહીં, ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. બાય બાય.